બેહદના પરમ જ્ઞાનનો 10 દિવસનો કોર્સ સોલ જર્ની અલ્ટિમેટ મેડિટેશન એક્સપિરિયન્સ દિવસ 10 પરમ શાંતિ. આજે અમારા 10 દિવસના બેહદના જ્ઞાનમાં કોર્સનો છેલ્લો દિવસ છે. અમે આશા રાખીએ છીએ કે આ કોર્સ તમારા માટે મૂલ્યવાન રહ્યો છે. તમે અનંત જ્ઞાનને સરળતાથી સમજી ગયા હશો. એક રીતે આ સમગ્ર અનંત જ્ઞાનની રૂપરેખા છે. આપણે જ્ઞાનની ગંગામાં ડૂબકી નથી મારવાની, આપણે જ્ઞાનના આ મહાસાગરમાં ડૂબી જવાનું છે. કારણ કે આપણું જે બેહદનું પરમ જ્ઞાન છે તે જ્ઞાન સાગર છે. જ્ઞાન ગંગામાં ડૂબકી લગાડવાથી કંઈ નહીં થશે, કૂવાના દેડકા બનવાથી કંઈ નહીં થશે. એટલે પોતાની બુદ્ધિનો વિસ્તાર કરો. જેટલો વિસ્તાર કરશો તેટલો અંદર પોતાના અસ્તિત્વને લઈને, આ બ્રહ્માંડને લઈને, એના રચયિતાને લઈને, પરમાત્માને લઈને જેટલી જિજ્ઞાસા તમારી અંદર ઉત્પન્ન થશે એટલી જ તમે ખોજ કરી શકશો. અને એ જ ખોજ તમને આ જ્ઞાન સુધી લઈ આવશે. અને આ જ્ઞાનને સાંભળવાની, સમજવાની જિજ્ઞાસા યથાવત રહેશે, તેનો ઉત્સાહ વધશે, તો તમે તેના આગળ જશો. તો આપણે જે ભણી રહ્યા છીએ તેમાં આજે આપણે આપણા ધ્યાન વિશે અને પરમ શાંતિ વિશે વાત કરવાના છીએ. બાપુજીએ આપણને પરમ શાંતિનો મંત્ર આપ્યો છે, બેહદ કે બેહદ કી પરમ 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 મહાશાંતિ હૈ, મહાશાંતિ હૈ, મહાશાંતિ હૈ. તો આજે આપણે પરમ શાંતિ વિશે વાત કરીશું. યોગ કેવી રીતે કરવો તે વિશે, યોગની પદ્ધતિ વિશે વાત કરીશું. યોગ કોની સાથે લગાડવો તે વાત કરીશું. આત્મ સ્વરૂપ ધારણ કર્યા પછી આપણને કેવી રીતે ખબર પડશે, શું અનુભવ થશે તેની વાત કરીશું. કયા શ્રેષ્ઠ સંકલ્પ લેવા તે વિશે વાત કરીશું. આપણે તે પરમ પ્રકાશને પૃથ્વી પર કેવી રીતે લાવી શકીએ, આપણે તેને પાત્ર બનવાનું છે, આપણે તેના વિશે વાત કરીશું. આપણે આ બધી બાબતો વિશે વાત કરવાના છીએ અને જોઈએ કે આપણે શું પુરુષાર્થ છે તેના વિશે પણ વાત કરીશું. શરૂઆત કરતાં પહેલાં હું તમને એક વાત કહી દઉં કે આપણા શાસ્ત્રોમાં ઉદાહરણો આપવામાં આવ્યા છે કે 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત વાંચવાથી તે વ્યક્તિને મોક્ષ મળે છે. તો હવે તમારે નિશ્ચય કરવાનો છે કે આ સંપૂર્ણ 10 દિવસનો કોર્સ કર્યા પછી મેં તે જીવન મુક્ત અવસ્થા પ્રાપ્ત કરી છે, મને પણ મોક્ષ પ્રાપ્ત થયો છે. તમારે આમાં દ્રઢ નિશ્ચય અને વિશ્વાસ કરવો જોઈએ. કારણ કે તમારી પોતાના માટેની અને પોતાના પરમપિતા પરમાત્મા માટેની તમારી પણ ખોજ હતી. તમારી આત્મા જ્યાંની પણ હોય અને તમે તમારું ઉચ્ચતમ પરમપદ પ્રાપ્ત કર્યું છે, તો તેના વિશે અને તમારા સ્વ પરિવર્તન વિશે 10 દિવસના કોર્સ પછી આજે છેલ્લા દિવસે આપણે વાત કરી રહ્યા છીએ. અમે વિશ્વ પરિવર્તન વિશે વાત કરી રહ્યા છીએ. આપણે આવા સંકલ્પોમાં જોડાવા વિશે વાત કરી રહ્યા છીએ જે આપણને પરમપદ, પરમધામ તરફ લઈ જશે, તમને સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તો આપણે હંમેશા વિચારવાનું છે કે આપણે પણ જ્ઞાન સાંભળીને જીવન મુક્ત થઈ ગયા છીએ અને આ જ જ્ઞાનનું મહત્ત્વ કે મહિમા છે. ભક્તિમાં તમને ફળ જરૂર મળશે, પરંતુ જ્ઞાનથી જ તમે પરમાત્મા સુધી પહોંચવા પામશો. જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે. એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જ્ઞાનથી શ્રેષ્ઠ કોઈ તત્વ નથી. તેથી જ્ઞાન સર્વોચ્ચ છે, શ્રેષ્ઠ છે. જ્ઞાન સમાન પવિત્ર કરનાર કોઈ તત્વ નથી કે કોઈ વસ્તુ નથી. તો જો તમારે શુદ્ધ બનવું છે, તમારે શુદ્ધ થવું છે, તમારે વિશુદ્ધિ પ્રાપ્ત કરવી છે, તમારે પરમપદ પ્રાપ્ત કરવું છે, તો આપણે મનને શુદ્ધ કરવું પડશે, બુદ્ધિ શુદ્ધ કરવી પડશે અને સંસ્કારો બદલવા પડશે. દરેક વ્યક્તિ સંસ્કારોને બદલવાની વાત તો કરે છે, પણ એવું કેમ નથી થતું? આ ચેનલમાં જોડાનારા લગભગ તમામ લોકો માત્ર ધ્યાન માટે જ જોડાય છે કે અમારે ધ્યાન શીખવું છે. અને જ્યારે હું તેમની ટિપ્પણીઓ વાંચું છું તો એમની અંદર એમની નાની નાની સમસ્યાઓ એ જ છે કે મારો સંસ્કાર આ છે, હું હંમેશા વિચારું છું કે હું બધું બરાબર કરી રહી છું કે કરી રહ્યો છું. તેઓ તેમની વર્તણૂકની ચોક્કસ પેટર્ન વિશે ખૂબ કઠોર છે. તેમના માટે ધ્યાન શું છે? ધ્યાન બસ મનને શાંત કરવું અને પછી થોડી વાર માટે એ શાંતિ પ્રાપ્ત કરવી. પણ એ શાંતિ શાશ્વત નથી. તો જે શાશ્વત છે અમે તમને ત્યાં લઈ જઈએ છીએ. અમારી ચેનલ જે બાપુજીની પ્રેરણાથી ચાલી રહી છે તેના દ્વારા અમે તમને આત્મકેન્દ્રિત ધ્યાન અને યોગ શીખવીએ છીએ.
આધ્યાત્મિક યોગ શીખવી રહ્યા છીએ. તમારી જાતને જાણવું અને મનને કાબૂમાં રાખવા માટે ઘણી ઉપાધિઓ આપવામાં આવી છે અને યોગ પણ ઘણી રીતે શીખવવામાં આવે છે. જો આજે યોગ વિશે વાત કરીએ તો યોગના કેટલા પ્રકારો ઉપલબ્ધ છે. કર્મયોગ આવે છે, ભક્તિ યોગ આવે છે, બુદ્ધિ યોગ આવે છે. પરંતુ શ્રેષ્ઠ યોગ કયો છે? શ્રેષ્ઠ છે બુદ્ધિ યોગ. બુદ્ધિ યોગ દ્વારા જ તમે તમારા મનને નિયંત્રિત કરી શકો છો. અહીં સૌથી મોટી સમસ્યા શું છે? સમસ્યા એ છે કે આપણા મનને કેવી રીતે નિયંત્રિત કરવું. મનની નબળાઈઓ દૂર કરવી એક દિવસમાં શક્ય નથી. આ માટે તમારે થોડો સમય આપવો પડશે. અને જેમ જેમ આપણે ધ્યાન અને વિવેક તરફ આગળ વધીએ છીએ તેમ તેમ વૈરાગ્ય દ્વારા જ આપણે આપણા મનને નિયંત્રિત કરી શકીએ છીએ. જુઓ, આ સૌથી મોટો પ્રયત્ન છે જે આપણે કરવો જોઈએ. આપણે આપણા મનને કાબૂમાં રાખવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આપણું મન ક્યાં એકાગ્ર કરવું જોઈએ તે માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહું છું. જેમને ધ્યાન અને યોગને પોતાનો વિષય બનાવ્યો છે તેમના માટે એવી કેટલીક બાબતો વિશે વાત કરીશું. 2-3 વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે. મન કેવી રીતે નિયંત્રિત કરવું? મન ક્યાં કેન્દ્રિત કરવું જોઈએ? મનને કાબૂમાં રાખવું જોઈએ નહીં, કારણ કે મનને નિયંત્રિત કરવું લગભગ મુશ્કેલ છે. તમારા મનને તમે થોડા જ સમય માટે કાબૂમાં રાખી શકો છો, પણ એ પછી શું? જલ્દીથી જ મન ખાલી થઈ જાય છે. પછી તે ફરીથી કંઈક વિચારશે, તમે ફરીથી કંઈક વિચારશો અને સમાધાન કરશો. તેથી તમારા મનને ક્યાં કેન્દ્રિત કરશો? તો જ્ઞાન શું કહે છે? જે જ્ઞાની છે તે શું કરશે? બાપુજી હંમેશા કહે છે કે તમારું મન જ્ઞાન ઉપર કેન્દ્રિત કરો. તમે જેટલું વધુ તમારું મન જ્ઞાન પર કેન્દ્રિત કરશો એટલી તમારી બુદ્ધિમાં આ આખા સંસારથી વૈરાગ્ય આવતો જાય છે. કારણ કે પોતાની જાતને જાણવી એટલે પોતાની અંદર ઉતરવું. પોતાની અંદર એટલે બહારની દુનિયાથી અળગા રહેવું. તો આ કેવી રીતે શક્ય બનશે? આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે આ દુનિયાને બદલે ઉચ્ચતમ શ્રેણીની કોઈ વસ્તુ પર આપણું મન કેન્દ્રિત કરીએ, જ્યાં આપણા આત્માને સદગતિ મળે છે, જ્યાં આપણે કેટલાક સારા અને ઉમદા સંકલ્પો સાથે ઉપરની તરફ જોડાઈ શકીએ. આ ખૂબ જ જરૂરી છે. મનને કાબૂમાં રાખવાનો બીજો કોઈ જ રસ્તો નથી. તેથી બાપુજીએ કહ્યું કે સૌપ્રથમ મારે એવા લોકો વિશે વાત કરવી જોઈએ જેઓ કહે છે કે મને જ્ઞાન અને યોગ પ્રાપ્ત થઈ શકે જ નહીં. જુઓ, જેઓ બેહદની આત્માઓ આ ચેનલ ઉપર આવી છે, હું આ તેમના માટે કહી રહી છું. અત્યારે આ ચેનલ સાથે જોડાયેલા રહો. મેં તમારા માટે કેટલાક ચિત્રો પણ બનાવ્યા છે. પણ હવે કેટલીક મૂળભૂત બાબતો વિશે સમજીએ. આ થોડી જ્ઞાનની વિધિ, કેટલાક બેહદના સંકલ્પો, ક્યાં અને કેવી રીતે કનેક્ટ કરવું તેની આ તમામ તસવીરો બનાવવામાં આવી છે. તેથી તમે બનેલા રહો. હવે જેઓ યોગ નથી કરી શકતા, હું એ લોકોની થોડી મદદ કરવા માંગુ છું. એમને તો બસ એમનું મન ક્યાં એકાગ્ર કરવું, ક્યાં કેન્દ્રિત કરવું એ સૌથી મોટી સમસ્યા છે. તો તેના માટે શું કરવું? લોકો સંસારમાં યોગ લગાડે છે, માયામાં યોગ લગાડે છે, કેમ કે જે વિષયનું તેમનું જ્ઞાન છે તે તરફ મન લાગે છે અને મન ભાગે છે. મન અંધકારમાં છે એટલે પ્રકાશનો વિચાર નહીં કરે, શરીરથી પર થવાનો વિચાર નહીં કરે. તમારે મનને કેન્દ્રિત કરવું પડશે. તમે જેટલું તમારું મન જ્ઞાન પર કેન્દ્રિત કરશો તેટલું જ્ઞાન તમારી બુદ્ધિમાં સ્થિર થશે. હવે કયા જ્ઞાનમાં કેન્દ્રિત કરવું? જે બાળક પ્રથમ વર્ગમાં છે તેના માટે આ ઉપાય છે. કારણ કે આપણે બેહદનું જ્ઞાન શું કહે છે? આત્મ સ્વરૂપ બની તું બેહદના બેહદની કલાના પરમપિતા પરમાત્માને યાદ કર. પરંતુ આ પ્રક્રિયાને જાણવા માટે તમારે બેહદનું સંપૂર્ણ જ્ઞાન સમજવું પડશે. તમારે તમારા આત્માની સંપૂર્ણ યાત્રાને સમજવી પડશે. પરંતુ હવે તે લોકો માટે શું જેમને જ્ઞાન સમજાયું નહીં? તેમનું મન ક્યાં અને કેવી રીતે કેન્દ્રિત કરવું અને જ્ઞાનમાં કેવી રીતે પ્રગતિ કરવી? તમારે તમારા મનને કયા જ્ઞાન પર કેન્દ્રિત કરવું? શું કોઈ સ્થૂળ જ્ઞાનમાં મન લગાડવું? આપણે જોઈ રહ્યા છીએ આજે દરેક વ્યક્તિ સ્થૂળ જ્ઞાનમાં વ્યસ્ત છે અને તે સ્થૂળ જ્ઞાન તેમને શું આપી રહ્યું છે? તેમની બુદ્ધિમાં શું આવે છે? સ્થૂળ હદનું જ્ઞાન શું આપે છે? તો અહીં હદ અને બેહદના મુદ્દા અલગ થઈ જાય છે. હદ શું છે અને બેહદ શું છે? હદનું વિશ્વ શું છે અને બેહદનું વિશ્વ શું છે?
હદની આત્મા શું છે અને બેહદની આત્મા શું છે? તો અહીં આપણે આપણી બુદ્ધિને બેહદના જ્ઞાનમાં લગાડવાની છે. હવે જેઓ બેહદનું જ્ઞાન નથી જાણતા તેઓએ શું કરવું જોઈએ? તેઓએ ફરીથી શરૂઆત કરવી પડશે. તમારી અંદર આ સંકલ્પ કરવો અને વિચારવું કે હું કોણ છું. જ્યારે અમે અમારી ચેનલ પરમ શાંતિ મોટિવેશન એન્ડ મેડિટેશન પર બેહદ જ્ઞાન યોગ શરૂ કર્યા, તેમાં પહેલાં અમે અષ્ટવક્ર ગીતા વિશે વાત કરી હતી. તમે અષ્ટાવક્ર ગીતા વાંચશો તો સમજી શકશો કે તેમાં હંમેશા તમે કોણ છો તેના વિશે વાત કરવામાં આવી છે. હવે તે વિશે વિચારો, તમે કોણ છો? આ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું તમે આ શરીર છો? શું તમે આ મન છો? તેના વિશે શું કહ્યું છે કે જો તમે તમારી જાતને શરીરથી અલગ માનવા માંડો તો તમારી અંદર એક ચિનગારી ઉત્પન્ન થાય છે. જો આપણે બધાને ચલાવનાર કોણ છે? આપણા શરીરને ચલાવનાર કોણ છે? મન પર નિયંત્રણ કોણ કરે છે? બુદ્ધિ પર નિયંત્રણ રાખનાર કોણ છે? આપણે અહીં શા માટે આવ્યા છીએ? આ બધા પ્રશ્નો જ્યારે તમારી અંદર ઉદ્ભવે છે ત્યારે તમે જ્ઞાન તરફ આગળ વધો છો. ત્યારે તમને લાગે છે કે હું કંઈક તો છું, મતલબ કોઈ ચેતન શક્તિ છે જે મને ચલાવે છે. જ્ઞાન જ કહે છે કે તમારે એ ચેતન શક્તિ વિશે વિચારવું જોઈએ. તમે એ ચેતના વિશે વિચારો જે શરીર અને મનને ચલાવે છે. તમે અનંત જીવન માટે આ જન્મ અને મૃત્યુના ચક્રમાં વારંવાર કેમ આવતા રહ્યા છો? તમે આ બધી બાબતો પર મન કેન્દ્રિત કરો. જેઓ આધ્યાત્મિકતામાં આગળ વધી રહ્યા છે, જેઓ યોગમાં વૃદ્ધિ પામી રહ્યા છે. જુઓ, યોગ એટલે જોડાણ. સૌપ્રથમ પોતાની સાથે જોડાણ સ્થાપિત કરો. પરમાત્મા હજી દૂરની વાત છે. પરમાત્માના સ્વરૂપને જાણવું એ માસીનું ઘર નથી. જે તેનું સાચું સ્વરૂપ છે, તેનો સાચો સ્વભાવ, તેને જાણવું એ સહેલી વાત નથી. માટે સૌથી પહેલાં તમારી આત્માને જાગૃત કરો. પોતાની આત્માનો દીવો પ્રગટાવવાનો છે. જ્યાં સુધી આત્માનું જ્ઞાન ન હોય ત્યાં સુધી તમે આત્માનો દીવો પ્રગટાવી જ ન શકો. જ્યારે મને જાણકારી જ નથી કે મારા શરીરની અંદરનો આ ચેતન આત્મા ક્યાંથી આવ્યો છે, શા માટે આવ્યો છે, તેનો હેતુ શું છે? શું અહીં તેનો હેતુ માત્ર આનંદ માણવાનો છે? શું તે માત્ર ખાવા પીવા અને કમાવા માટે જ જન્મ્યો છે? એવું હોય તો આપણા અને પ્રાણીઓના જીવન વચ્ચે અંતર શું છે? તેથી જો તમે આધ્યાત્મિકતામાં જઈ રહ્યા છો અને યોગમાં જોડાઈ રહ્યા છો તો સૌપ્રથમ તમારે આ બધા વિશે, તમારા વિશે સંશોધન કરવું જોઈએ. તો શું કરવું? મનને સારી રીતે લગાડવું પડશે. મનને કાબૂમાં રાખવું બહુ મુશ્કેલ છે. તો આપણે તેને કેવી રીતે નિયંત્રિત કરીશું? તો જ્ઞાનની વાતો, સારી વાતો સાંભળો. તમારું જ્ઞાન વધારવા માટે શ્રીમદ ભાગવદ્ ગીતા વાંચો. શ્રીમદ ભાગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ આત્માનું જ્ઞાન સમજો, કર્મયોગને સમજો. તે પછી ધીમે ધીમે તમારા શાસ્ત્રો અને ગ્રંથો ઉપાડો જેમાં આત્માનો વિષય અને આત્માનું સ્વરૂપ ખૂબ જ વિગતવાર સમજાવવામાં આવ્યું છે. જેમ કે અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્રજી રાજા જનકને વારંવાર કહી રહ્યા છે, તમે કોણ છો તેને યાદ રાખો. તમે કોણ છો જેને તમે યાદ કરશો તે તમને મળશે. તમે તમારી જાતને દેહ બુદ્ધિમાં બાંધી દીધી છે. જો તમે માયામાં ફસાયેલા હો તો તમારું મન ત્યાં જ કાર્ય કરશે. એટલું બધું કરશે. પહેલા ધોરણનું બાળક તો પહેલા ધોરણના જ્ઞાનને જ સમજશે. ઉચ્ચ જ્ઞાન મેળવવા માટે તેનું મનન, ચિંતન અને વાંચન કરવું પડશે. તમે જેટલું વાંચશો તેટલું વધુ જ્ઞાન તમે સાંભળશો. તમે સાધુ સંતોને સાંભળશો. જેટલા તમે આપણા શાસ્ત્રો સાંભળશો, ઉપનિષદો સાંભળશો, વેદ વાંચશો, તેટલી તમારી અંદર વધુ ને વધુ સ્પષ્ટતા આવશે. શું સ્પષ્ટતા આવશે? તમારા ઉદ્દેશ્ય વિશે, તમારા જન્મ વિશે, તમારા આ માનવ જીવન કેમ પ્રાપ્ત થયું છે તે વિશે, અને તમે કઈ આત્મા છો અને તમે ક્યાંથી આવ્યા છો. વાસ્તવમાં જો તમે બેહદના જ્ઞાનનો અમારો 10 દિવસીય અભ્યાસક્રમ ભણશો તો તમે શરૂઆતના પહેલા સત્રમાં હું કોણ છું થી લઈને 10 દિવસીય સત્રોમાં કર્મનું રહસ્ય સમજી શકશો. અને પછી આપણે કર્મોમાં કેવી રીતે ફસાઈએ છીએ. તે પછી તમે પણ સમજી શકશો કે આપણી પાસે પુનર્જન્મનો સિદ્ધાંત શા માટે છે. શા માટે આપણે જન્મ અને મૃત્યુના ચક્રમાં વારંવાર જન્મીએ છીએ. તમે આ વિશે સમજી શકશો. પછી જેમ જેમ
તમે આ શરીરની બહારની તમારી આખી યાત્રાને સમજવાનું શરૂ કરશો. જેમ જેમ તમને સમજાશે તેમ તમારા દિવ્ય ચક્ષુ ખુલશે, જ્ઞાનની આંખો ખુલતી રહેશે. પછી તમારી બુદ્ધિ વિસ્તરશે, બુદ્ધિ સૂક્ષ્મતા તરફ આગળ વધશે, તમારા આવરણ દૂર થવા લાગશે. પરંતુ તેના માટે તમારે કેટલોક મૂળભૂત અભ્યાસ કરવો પડશે. મૂળભૂત અભ્યાસ એ શું છે? સૌથી પહેલાં આપણે આપણા મનને શુદ્ધ કરવું. શુદ્ધ કરવા માટે પ્રયત્ન કરવો પડશે અને વ્યવહાર કરવો પડશે. અભ્યાસ વિના પ્રાપ્તિ નથી. કોઈ કહે કે ફક્ત એક જ દિશામાં હું આત્મ સ્વરૂપનો અભ્યાસ કરી લઉં, માત્ર એક દિવસ કે એક અઠવાડિયાના પ્રયાસમાં યોગ કરવાનું શીખી લઉં, ધ્યાન કરતાં શીખી લઉં, મારું મન એકાગ્ર થઈ જાય, તો એવું શક્ય નથી. આ માટે તમારે સતત અભ્યાસ કરવો પડશે અને જ્ઞાનની અગ્નિમાં સ્વયંને બાળી નાખવું પડશે. જ્ઞાન અગ્નિ શું છે? એ પ્રકાશ છે, આપણી અંદરનો પ્રકાશ. આપણા તે આંતરિક પ્રકાશમાં આપણી જાતને તપાવવી પડશે. એ તપસ્યામાં તમારે બેસવું પડશે. શું તપસ્યા કરવી પડશે? તમારે તમારા તમામ માનસિક વિકારોથી મુક્ત થવું પડશે. આજે આપણે આપણા નાના સંસ્કારોને બદલી નથી શકતા. જ્યારે આપણે આપણા સંકલ્પ સાથે જોડાયેલા છીએ, જ્યારે આપણે આપણા અહંકાર સાથે જોડાયેલા છીએ, આપણે આપણા અવગુણો સાથે જોડાયેલા છીએ, આપણી વાસના, ક્રોધ, લોભ, આસક્તિ, અહંકારથી મુક્ત નથી થતા, આપણે કોઈનું ખરાબ વિચારવામાંથી મુક્ત નથી થતા. બાપુજી કહે છે કે જે આત્મા રાગ દ્વેષનો ત્યાગ નથી કરી શકતી તે જ્ઞાની બની શકતી નથી. માટે રાગ દ્વેષથી પર, કામ વિકારોથી પર બનવું હોય તો સૌપ્રથમ તમારે તમારા શરીરને તપાવવું પડશે. તમારે તમારા મનને મારી નાખવું પડશે. જ્યારે તમે આ બધી બાબતોમાં પરિપક્વ થતા જશો ત્યારે જ તમારા મનમાં શુદ્ધતા આવશે અને પછી તમારી બુદ્ધિ પણ મહીન થશે. પછી તે આત્મિક જ્ઞાનનું બીજ તમારી અંદર ઉગશે. તમારી અંદરનો તણખો જે આત્માને પ્રજ્વલિત કરે છે તે ત્યારે જ પ્રગટ થશે જ્યારે તમે તમારા મનને શુદ્ધ કરશો. તો સૌ પ્રથમ દૈનિક અભ્યાસ કરો કે કેવી રીતે હું મારા મનને શુદ્ધ કરું, પવિત્ર બનાવું. આપણે કઈ વસ્તુઓ વારંવાર યાદ રાખવાની છે? કારણ કે જુઓ, જ્યારે શ્રેષ્ઠ આત્માઓ, બેહદની આત્માઓ પણ, અત્યંત ઉચ્ચ ગુણવત્તાવાળી શક્તિશાળી આત્માઓ પણ આ વાતાવરણના પ્રભાવ હેઠળ આવે છે ત્યારે તેઓ ક્યાંક ને ક્યાંક નેગેટિવ થઈ જાય છે. તો એ માટે બાપુજીએ હંમેશા કહ્યું છે કે જ્ઞાનનો સહારો લેવો જોઈએ. આપણે આપણી રોજિંદી દિનચર્યામાં શું કરવું જોઈએ જેથી કરીને આપણને વાતાવરણની અસર ના થાય. કારણ કે તમારી આસપાસનું વાતાવરણ ખૂબ જ નકારાત્મક છે. હવે એ વાતાવરણના પ્રભાવથી સતત બચવા માટે આપણે જ્ઞાનનો સહારો લેવો જોઈએ. જુઓ, હું તમને એક ઉદાહરણ આપું. મેં કહ્યું તેમ તમારી જાતને તમારા શરીરથી અલગ માનો. ધારો કે મારી પાસે ઘડિયાળ છે અને એક ટોર્ચ પણ છે. હું શા માટે બંને સાથે રાખીને સૂઈશ? કારણ કે જ્યારે મારે સમય જોવો હોય ત્યારે રૂમમાં અંધારું હોય છે. તેથી જ્યારે હું ઘડિયાળમાં જોઉં ત્યારે મને સમય જોવા માટે ટોર્ચની જરૂર છે. આમ તો બંને એકબીજાથી અલગ છે, પણ ટોર્ચના પ્રકાશની મદદથી હું સમય જોઈ શકું છું. તેવી જ રીતે આપણને આ શરીર મળ્યું છે, ઇન્દ્રિયો મળી છે, મન છે, બુદ્ધિ છે. બધું અલગ છે, છતાં બધાની મદદથી આપણે એ આત્માને જોઈ શકીએ છીએ. મેં કહ્યું તેમ ઘડિયાળ અને ટોર્ચ અલગ હતા, પરંતુ જોવા માટે બંને સાથ આપતા હતા. જો પ્રકાશ નહીં હોય તો હું ઘડિયાળમાં સમય જોઈ શકતી નથી, અને જો ઘડિયાળ જ નહીં હોય તો પ્રકાશનું શું કરીશ? હું સમય કેવી રીતે જોઈશ? તેવી જ રીતે આ બધી વસ્તુઓ જે આપણને મળી છે, આપણને જ્ઞાનની ઇન્દ્રિયો મળી છે, આપણને ક્રિયાની ઇન્દ્રિયો મળી છે, આપણને તન્માત્રાઓ મળી છે. આખું શરીર સૂક્ષ્મ ઇન્દ્રિયોથી બનેલું છે. આપણે મન, બુદ્ધિ અને અહંકારથી પર થઈને અને જ્યારે આપણે તેને સમજીએ છીએ તો આપણે પણ મન અને બુદ્ધિને સમજીએ અને પછી અહંકારથી પર થઈને આ બધાનો યોગ્ય ઉપયોગ કરતા આપણે આત્માના સાચા સ્વરૂપને જાણીએ. તો આજે હું આ બધું તમારી સામે શેર કેમ કરું છું? હું આ શેર કરી રહી છું જેથી તમને ખબર પડે કે આપણે કોની સાથે યોગ કરવાનો છે અને કઈ રીતે કરવાનો છે. તો આપણે યોગ કેવી રીતે કરવો જોઈએ? આ જ્ઞાનમાં સંપૂર્ણ શરૂઆત કરનારા લોકો માટે આપણે પહેલાં તેની પદ્ધતિ વિશે વાત કરીએ અને પછી આપણે બેહદની આત્માઓ વિશે વાત કરીશું.
જેઓ સંપૂર્ણ શરૂઆત કરનારા છે તેમણે હજુ સુધી યોગ શરૂ નથી કર્યો, અને જેઓ વિવિધ યોગ પદ્ધતિઓ તરફ આગળ વધી રહ્યા છે તેમના માટે સૌ પ્રથમ કહેવું કે તમારે નિસંકલ્પ રહેવું પડશે. તે હદની આત્મા હોય કે બેહદની આત્મા, બધા માટે એક પડકાર જેવું છે. તેથી સૌથી પહેલાં મનને શુદ્ધ કરવા માટે આપણે આપણી જાતને કેટલાક દિવ્ય સંકલ્પો સાથે જોડવી પડશે. તમે મારી સાથે મારી ચેનલ પરમ શાંતિ મેડિટેશન એન્ડ મોટિવેશનમાં દરરોજ સવારે 5:30 થી 6:30 સુધીના લાઈવ મેડિટેશન માટે પણ જોડાઈ શકો છો. તેમાં તમે જોશો કે જ્યારે પણ આપણે યોગ કરવા જઈએ છીએ ત્યારે આપણે બેહદની આત્મા હોય કે શિખાઉ હોય, આ યોગ સાથે જોડાયેલા લોકોને સૌ પ્રથમ અમે તેમને એવી સ્થિતિમાં લાવીએ છીએ જ્યાં તેઓ પોતાની અંદર જઈ શકે. આસપાસ જે કંઈ પણ છે તેમના જીવનમાં ગમે તેટલી તણાવપૂર્ણ પરિસ્થિતિઓ હોય, જીવનમાં ગમે તેટલા સંઘર્ષ કરતા હોય, ગમે તેટલા દુઃખ તેમની અંદર હોય, દુઃખના કારણોને સમજીને અને તે બાબતનું જ્ઞાન, ચિંતન અને મનન કરીએ છીએ જેથી તેઓ તેમના તમામ દુઃખ અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓથી આગળ વધી શકે. કારણ કે બાપુજીએ આપણને કહ્યું છે કે આપણું દરેક કર્મ, પછી તે આપણા પૂર્વજન્મનું હોય કે આપણે હાલના જન્મમાં હાલમાં જે વિચારીએ છીએ તે હોય, આપણા શરીરની અંદર કારણ શરીર છે તેની અંદર એ બધું જ નોંધાય છે. તમે બેહદના જ્ઞાનના અમારા પ્રારંભિક અભ્યાસક્રમને સાંભળશો તો તમે સમજી શકશો કે કારણ શરીર શું છે અને સૂક્ષ્મ શરીર શું છે. તો કર્મો આપણી અંદર આપણા આકાશ તત્વમાં નોંધાયેલા છે. તેથી તમારી દરેક મેમરી તેમાં નોંધાઈ રહી છે. અને જ્યારે તમે ધ્યાન કરવા બેસો અને જો તમારી આસપાસની પરિસ્થિતિ પણ તમારા માટે પ્રતિકૂળ હોય તો તમારા માટે મનને એકાગ્ર કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેથી અમે એવું ચિંતન કરીએ છીએ, એવી બાબતોનું ચિંતન કરીએ છીએ કે તમને તમારી તમામ તણાવપૂર્ણ પરિસ્થિતિઓને ભૂલી જવા માટે મદદ કરે. તમે તમારી બધી નકારાત્મક યાદોને છોડી શકો, તેમને મુક્ત કરી શકો. તે મુક્ત કર્યા પછી જ તમને સંપૂર્ણ સ્પષ્ટતા મળશે. કારણ કે તમે તમારી નકારાત્મક લાગણીઓ સાથે જેટલા વધુ જોડાયેલા રહેશો તેટલી જ તે આત્માની યાત્રામાં તમારા માટે અવરોધ બનશે. તો એ વસ્તુને છોડવા માટે જ્ઞાનની જરૂર પડશે. પછી આપણે યોગની પદ્ધતિમાં એ જ જ્ઞાનનું ચિંતન કરીએ છીએ, કારણ કે આપણે તે બધી તણાવપૂર્ણ પરિસ્થિતિઓને ભૂલી જવાની છે. શા માટે આપણે તેમને ભૂલી જવાની જરૂર છે? શા માટે આપણે તેમને મુક્ત કરવા જોઈએ? તેમને મુક્ત કરવાની જરૂર છે કારણ કે જેમ જેમ આપણે આ વસ્તુમાંથી જ્ઞાનના વિષયમાં વૃદ્ધિ કરીએ છીએ, આપણે સ્વીકારીએ છીએ કે આપણે જોઈ રહ્યા છીએ તે બધું ક્ષણિક છે. અને જો તમારી સાથે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ કે એવું દ્રશ્ય થયું હોય જે તમને લાગે કે આવું તમારી સાથે ના થવું જોઈએ, તે એટલા માટે થયું છે કારણ કે તમારા કેટલાક ખૂબ જ મજબૂત કર્મબંધનો છે અને તે કર્મબંધનોને મુક્ત કરવા માટે આ બધી જ વસ્તુઓ તમારી આસપાસના સંજોગોમાં ઘણી વખત રચવામાં આવે છે. તેથી આ બધી જ વસ્તુઓ પરિસ્થિતિની મદદથી આપણે તે નકારાત્મક લાગણીઓને મુક્ત કરી શકીએ છીએ. હવે જ્યારે આપણે તે નકારાત્મક લાગણીઓને મુક્ત કરીએ છીએ ત્યારે ખાલીપો અનુભવાય છે, જે આપણી અંદરની પરમ શાંતિ છે. કારણ કે પરમ શાંતિ આપણું પોતાનું મૂળ સ્વરૂપ છે. આપણો એક મૂળ ગુણ છે, આત્માનું ગુણ છે, આનંદનું સ્વરૂપ, પરમ શાંતિ સ્વરૂપ. આપણે જેટલી નકારાત્મકતા જોઈએ છીએ, અસ્વસ્થ મનની અનુભૂતિ, આ બધું આપણા બાહ્ય જગતની ભેટ છે. બહારની દુનિયા સાથે, બહારના લોકો સાથે, આ માયા સાથે, જગત સાથેના સતત સંપર્કને કારણે આપણે બેચેની અનુભવીએ છીએ. પરંતુ વાસ્તવમાં જ્યારે આપણે આપણી અંદર ખૂબ ઊંડા જઈએ, પોતાની આત્માના ઊંડાણમાં ખોવાઈ જઈએ, તો આપણે પરમ શાંતિનો અનુભવ કરીશું. કારણ કે એ આપણી વાસ્તવિકતા છે. તેથી જ કહેવાય છે કે જ્ઞાનનું ચિંતન કરવાથી આ જગતના વાસ્તવિક સ્વરૂપને જાણતી વખતે તમે તમારા વાસ્તવિક સ્વભાવને જાણો છો. આ સમાંતરે ચાલે છે. પહેલાં જાણ્યું કે સંસાર મિથ્યા છે, એ જૂઠ છે. અહીં જે તમે જોઈ રહ્યા છો એ જૂઠ છે. આપણા નજીકના સંબંધો પણ જૂઠાણા છે. માણસ આ ધરતી પર આવે ત્યારે શું સત્ય રહે છે?
નથી તેનો જન્મ નક્કી હોતો, નથી તે જાણતો કે તે કેવા કુટુંબમાં જન્મ લેશે, તેનું સમગ્ર ભાવિ જીવન કેવું હશે, કંઈ નિશ્ચિત નથી. એટલે કે તે કંઈક ને કંઈક ભાગ્ય લાવે છે, પણ કશું નિશ્ચિત નથી. પણ એક વાત ચોક્કસ છે કે મૃત્યુ છે. જ્યારે તે આ દેહ લઈને આ ધરતી પર આવે છે તો વહેલા મોડા તેનું મૃત્યુ થવાનું જ છે. ભલે તે 30મા વર્ષે થાય કે 50મા વર્ષે કે 100 વર્ષે, પણ મૃત્યુ સત્ય છે. આ એક અપરિવર્તનશીલ સત્ય છે કે આ થવાનું છે. તેથી જ્યારે આપણે આ બધું જાણીએ છીએ ત્યારે આપણે આપણી જાતને જ્ઞાન, બુદ્ધિ અને વૈરાગ્યથી ભરીએ છીએ. તો આપણે ધીમે ધીમે આપણી આંતરિક યાત્રા શરૂ કરીએ છીએ. પછી આપણી અંદર આ શોધ શરૂ થાય છે કે મને આ બધું સમજાયું છે, આ બધું ખતમ થઈ જશે, પણ પછી મારી સાથે રહેશે શું? અહીં જ્ઞાનની દ્રષ્ટિએ આપણે સમજીએ કે કોણ દ્રષ્ટા છે અને કોણ કર્તા છે. કારણ કે આપણે ખ્યાલ આવે છે કે આ બધું જોનાર કોણ છે. શું આ દેહ જોનાર છે? શરીર મરી જાય છે, પણ કોણ જુએ છે? પછી આપણે ધીમે ધીમે એ ચૈતન્ય તરફ આગળ વધીએ છીએ અને આપણે આત્મા તરફ જઈએ છીએ. અને ત્યારે આપણું વિશ્લેષણ પણ શરૂ થાય છે કે જો હું આત્મા છું તો મારા આત્માની સદગતિ થશે. મતલબ કે આ શરીર અસ્તિત્વમાં નહીં રહેશે તો હું ક્યાં જઈશ? તમારા માટે આ બધા પાસાઓને જાણવું મહત્વપૂર્ણ છે. તો જ તમે યોગનો અર્થ સમજી શકશો. યોગ એટલે જોડાણ. તો જોડાણ પછી પણ તમારે આત્માની સંપૂર્ણ યાત્રા કરવી પડશે. તમારી આત્માની યાત્રા જે આ પૃથ્વી પરથી શરૂ થાય છે અને તમે જ્યાંથી આવ્યા છો ત્યાં મૂળ સ્થાને પૂરી થાય છે. બીજે ક્યાં? તમારા રચયતા પાસે જઈને સમાપ્ત થાય છે. તો આ બધી બાબતો સમજવી પડશે. તો તેના માટે સૌ પ્રથમ આત્મ સ્વરૂપ બનવાની પ્રેક્ટિસ કરવાની જરૂર છે. અને પરમ શાંતિ મોટિવેશન એન્ડ મેડિટેશન ચેનલ દ્વારા અમે અમારા સ્વજાગૃતિ અભિયાન સાથે જોડાયેલા છીએ, જેમાં આ આત્મજાગરણના અભિયાનમાં અમને બેહદની ઘણી આત્માઓનો સહયોગ મળી રહ્યો છે. તેઓ એવા દિવ્ય સંકલ્પો સાથે જોડાઈ રહ્યા છે જે તમને સતત સ્વપરિવર્તન તરફ લઈ જાય છે. આપણે સ્વપરિવર્તન કરવું પડશે અને આત્મજાગૃતિ કરવી પડશે. આપણે આત્મ સ્વરૂપનો અભ્યાસ કરવાનો છે. તો આત્મજ્ઞાનનો અભ્યાસ કરો, કારણ કે તમે તમારી જાતને આત્મા માનશો કે હું આ શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી. આ બધી જ્ઞાનની ઇન્દ્રિયો છે જે આપણે જોઈ રહ્યા છીએ, જે આ આંખો દ્વારા દેખાય છે, એ સત્ય નથી. તો મારું શાશ્વત સ્વરૂપ, જે મારું નિત્ય સ્વરૂપ છે, તે આત્મા છે. પછી તમારી અંદર સંશોધન શરૂ થશે કે હું કઈ આત્મા છું, હું દેવાત્મા છું, હું બ્રહ્મ સ્વરૂપ છું. જેમ કે આપણે બધા એપિસોડમાં વાત કરી અહમ બ્રહ્માસ્મિ અને હું બ્રહ્મ છું વિશે. આના ઉપર જ્યારે આપણે બેહદના જ્ઞાનમાં સમજીએ છીએ ત્યારે આપણી ઓળખ બહુ મોટું સ્વરૂપ ધારણ કરે છે. આપણે માત્ર બ્રહ્મ સ્વરૂપ નથી, એટલે કે શિવ સમાન આત્મા નથી. આના કરતાં ખૂબ અધિક છીએ. ફક્ત એટલું જાણી લો કે તમારી અંદર અનંત સૂર્યોનો પ્રકાશ છે. જેમણે ગીતાનું જ્ઞાન લીધું છે તેઓ જાણે છે કે આપણી અંદર અનંત સૂર્યોનો પ્રકાશ છે. હવે અનંત સૂર્યના પ્રકાશની ગુણવત્તા, તેનું તેજ એટલે પ્રકાશ. આપણે તે પ્રકાશને બરાબર સમજી શક્યા નથી, કારણ કે જ્યારે આપણે તે પ્રકાશની કળા, તે પ્રકાશની શક્તિને સમજીશું ત્યારે આપણે તેનો અનુભવ કરી શકીશું. કારણ કે જ્યારે હું તમને યોગની પદ્ધતિ સમજાવીશ ત્યારે હું તમને કહીશ કે યોગ પદ્ધતિમાં પ્રગતિ કરવા માટે તમારે 3 નિયમોનું પાલન કરવું પડશે. પરંતુ તે પહેલાં મેં તમને અત્યાર સુધી સમજાવેલી બધી બાબતોનો તમારે અભ્યાસ કરવો પડશે. હવે આપણે યોગ પદ્ધતિ પર આવીએ છીએ. યોગની પદ્ધતિ શું છે અને આપણે પરમ શાંતિના સંકલ્પો સાથે કેવી રીતે જોડાઈ શકીએ? પરમ શાંતિ શબ્દ પોતે જ એક ઉર્જા છે. તે એકમાત્ર શબ્દ નથી. પરમ શાંતિ એક ઉર્જા છે, શક્તિ છે. તેથી પરમ શાંતિ શબ્દ પોતે શું કહે છે તે સમજીને પછી બાપુજીએ કહેલી પદ્ધતિ તરફ જઈશું. પરમ શાંતિ શબ્દ શક્તિ અને ઉર્જા ત્યારે બને છે જ્યારે તમે આ શબ્દને તમારા ભાવ સાથે જોડો છો. જ્યાં સુધી તમે કોઈ ભાવ સાથે નહીં જોડાશો ત્યાં સુધી તમે તે શબ્દનું મહત્ત્વ અને તેનાથી તમને મળનારા ફાયદાઓ નહીં સમજાય. આજે હું એક પુસ્તક લઈને બેઠી છું અને તેને વાંચતી રહું છું, પણ હું એ લાગણી સાથે નથી જોડાતી, હું તેમાં મારું મન નથી જોડતી, એકાગ્રતા નથી રાખતી, તો એ મારા માટે માત્ર ઉપર છલ્લું જ્ઞાન જ રહી જશે. આ પ્રમાણે તમે પરમ શાંતિ બોલો છો, પરંતુ તેની સાથે જોડાવા માટે તમારી લાગણીનો અભાવ હોય
તો અનુભવ ના થાય. જેમ આપણે પણ ભગવાન સાથે જોડાઈએ છીએ, તેની સાથે જોડાવા માટે લાગણીની જરૂર છે. જ્યારે તમે કોઈની સાથે ભાવનાઓથી જોડાઓ છો, ત્યારે તમે તેની ઉર્જાને અનુભવો છો. આ અલ્ટિમેટ યુનિવર્સલ ઉર્જા છે. આપણે આની સાથે જોડાવાનું છે. દ્રષ્ટાંતોમાં તેના વિશે ખૂબ સુંદર રીતે કહેવામાં આવ્યું છે કે પરમ શાંતિનો અનુભવ એ આધ્યાત્મિક અનુભવ છે. જ્યારે વ્યક્તિ પોતાના સ્વરૂપથી પરમાત્મા અથવા અદ્વિતીય તત્વોના સાક્ષાત્કાર તરફ આગળ વધે છે, ત્યારે આ પરમ શાંતિ શબ્દથી તમે આત્મ સાક્ષાત્કાર પામો છો. આ શબ્દમાં ઘણી શક્તિ, પ્રભાવ અને એટલી ઉર્જા છે, કારણ કે આ પરમ શાંતિનો શબ્દ આ બ્રહ્માંડમાંથી નથી આવ્યો. આ પરમ શાંતિનો શબ્દ જે બાપુજીએ ઉતાર્યો છે, તે બેહદની કલાના બ્રહ્માંડમાંથી આવ્યો છે. જ્યારે આપણે ઓમ શાંતિ કહીએ છીએ, ઓમ શાંતિમાં ઓમમાં આપણે જાણીએ છીએ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો સમાવેશ છે. આ શબ્દમાં આપણે ફક્ત આ બ્રહ્માંડ સાથે અથવા આ સૂર્યમંડળની ઉર્જા અને તે રચયતા સાથે જ જોડાઈ શકીશું. પરંતુ જ્યારે તમે પરમ શાંતિ કહો છો, ત્યારે તમે તેનો અનુભવ કરશો. જ્યારે તમે તેના અર્થ સાથે જોડાશો, તો તમે પરમપિતા પરમાત્મા, જે બેહદની કલાના પરમધામના રચયિતા છે, તમે તેમના રચયિતા અને તેમની ઉર્જા સાથે જોડાઈ શકશો. અને જો તમે તે ઉર્જા અને તે રચયિતા વિશે પણ જ્ઞાન નથી, તેમ છતાં પણ જો તમે આ શબ્દમાં તમારી માન્યતા રાખશો કે હા, આ શબ્દ મને પરમ 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 ઉર્જા સાથે જોડશે, પછી આપમેળે તમારી અંદર આવશે. કારણ કે પરમ શાંતિ શબ્દ બેહદની કલાના પરમધામનો છે. આ બ્રહ્માંડના પરમધામનો નથી, જેને ઉચ્ચથી ઉચ્ચ પરમધામ કહેવાય છે. અંતિમ ઘર, જે આપણું નિવાસ સ્થાન છે, આપણા આત્માનું ઘર છે, આધ્યાત્મિક જગતમાં આપણું ઘર છે. આ શબ્દ પરમ શાંતિ ત્યાંથી આવ્યો છે. તેથી જો તમે રચયતાને નથી જાણતા, તો જ્યારે તમે આ શબ્દ પરમ શાંતિ સાથે જોડાશો, ત્યારે તમે રચયતાને જાણી જશો. કારણ કે બાપુજીએ તેમના વિડીયોમાં જ્યારે બેહદની પદ્ધતિ સમજાવી, ત્યારે ખૂબ જ સુંદર વાત કહી છે. પરમ શાંતિના સંકલ્પો વિશે સમજાવતા બાપુજીએ તેમાં કહ્યું છે કે જ્યારે તમે તમારા સંકલ્પો દ્વારા બેહદની કલાના પરમધામમાં જાઓ છો, જ્યારે તમે તેના વિશે વિચારો છો, જ્યારે તમે આ બધા જોડાણો સ્થાપિત કરો છો, ત્યારે તે પરમ શાંતિની શક્તિઓ તમારી અંદર આવે છે. તે ડિવાઇન લાઇટ, પરમ પ્રકાશ, જે બેહદની કલાનો પરમ પ્રકાશ જ્યારે તમારી અંદર ઉતરશે, તો ત્યારે તમારે બેહદની કલાના પરમ પિતા પરમાત્મા એવા ઓલમાઇટીને યાદ કરવાની પણ જરૂર નહીં પડે, એવું બાપુજીએ કહ્યું છે. કેમ નહીં થાય? ત્યાંના વાતાવરણને કારણે. તે વાતાવરણમાં જ એટલી શક્તિ હશે કે જ્યારે પણ તે વાતાવરણ સાથે સંપર્ક સ્થાપિત કરશો, તો તમારે ઓલમાઇટી ઓથોરિટી, તે પરમધામના પરમ 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 પિતા પરમાત્મા સાથે જોડાવા માટે કોઈ પ્રયત્નો કરવા પડશે નહીં. કારણ કે એ વાતાવરણ સાથે જોડાતા જ એ જોડાણ સ્વાભાવિક રીતે તમારી અંદર આવી જશે. તમે તમારા રચયિતા સાથે જોડાઈ જશો, તો તમને તે દિવ્ય પ્રકાશ તેમની પાસેથી પ્રાપ્ત થશે. આ શબ્દમાં ઘણી શક્તિ છે. તેથી તમે ફક્ત પરમ શાંતિના સંકલ્પો સાથે જોડાઓ. તમારા જીવનમાં પરમ શાંતિ અને પરમ આનંદનો અનુભવ કરો. પરમ શાંતિના અનુભવમાં વ્યક્તિના મનની બધી ચિંતાઓ અને આશંકાઓ દૂર થઈ જાય છે. તેને આત્મજ્ઞાનનો અનુભવ થાય છે અને આત્મ અજ્ઞાનથી મુક્તિ થઈ જાય છે. પરમ શાંતિના અનુભવમાં વ્યક્તિ સૌથી વધુ સંતોષ અનુભવે છે અને આત્મવિશ્રામિત અને આંતરિક શાંતિનો અનુભવ કરે છે. તો આ શબ્દ સાથે, તેની ઉર્જા સાથે જોડાઓ. આખા દિવસ દરમિયાન જ્યારે પણ તમે એવી પરિસ્થિતિનો સામનો કરો જેમાં તમે સંપૂર્ણપણે વિચલિત થઈ જાઓ, ભયથી ભરાઈ જાઓ, તો ફક્ત પરમ શાંતિ બોલો. કારણ કે જ્ઞાન આપણને ભયમાંથી મુક્ત કરે છે. તમે કોઈ પણ સંસ્થાની સાથે જોડાયેલા છો, કોઈ પણ જ્ઞાન જે તમે હજુ તમારી અંદર ડરને ઉત્પન્ન કરે છે, તો તમે ખોટી જગ્યાએ છો, એ સમજી લો. જુઓ, આ એક કડવું સત્ય છે જે હું તમને કહું છું. આજે ઘણા ધર્મો અને સંપ્રદાયો વિસ્તાર પામ્યા છે. ઘણા લોકો જ્ઞાન આપે છે, પણ જ્યાં સુધી જ્ઞાન તમને ભય મુક્ત ન કરે, ત્યાં સુધી સમજવું કે તમે ખોટી જગ્યાએ છો. જ્ઞાન એ જે તમને ભયથી મુક્ત કરે, અને પરમ શાંતિના સંકલ્પોમાં એ જ શક્તિ છે.
જે તમને ભય મુક્ત બનાવશે. તમે મૃત્યુના ભયથી મુક્ત થશો, કારણ કે તમે તમારી પરમ શક્તિઓને જાણી જશો. પરમ ઉર્જા સાથે તમારું જોડાણ સ્થાપિત થશે અને તમે દરેક કર્મ કરતી વખતે એ પરમ શાંતિનો સતત અનુભવ કરશો. તમારી અંદર ધીરજનો વિકાસ થશે. ધીરજ રહેશે. તમારા જીવનમાં એક વિરામ આવશે અને આ વિરામ દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેઓ પણ અમારી સાથે પહેલીવાર જોડાઈ રહ્યા છે, જો તમે કોઈ પણ ગુરુને સાંભળો, તેથી તમે તેમનામાં વિશ્વાસ કરો છો. બેહદના પરમ જ્ઞાનથી પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અને વિશ્વમાં જીવતા જીવત આ જીવન મુક્ત સ્થિતિનો એ દરેક આત્મા અનુભવ કરે છે જે બેહદના જ્ઞાન સાથે જોડાયેલી છે. જો હું ફક્ત મારા વિશે પણ વાત કરું તો આ મારો અંગત અનુભવ છે કે જ્યારથી મને બેહદનું પરમ જ્ઞાન પ્રાપ્ત થયું છે, જીવન મુક્ત અવસ્થા બની ગઈ છે. મેં જીવતા જીવત પરમ શાંતિનો અનુભવ કર્યો છે. અને જો તમને મારી વાતમાં 1% પણ વિશ્વાસ હોય તો આ વિશ્વાસ સાથે પરમ શાંતિના સંકલ્પમાં જોડાઓ અને આ પરમ શાંતિના શબ્દને તમારા જીવનમાં અપનાવો. જ્યારે પણ મન અસ્થિર, નર્વસ, ઉશ્કેરાયેલું હોય, સ્થિતિ વિપરીત બને તો એક જ સંકલ્પ લાવો: પરમ શાંતિ છે, પરમ શાંતિ છે, પરમ શાંતિ છે. જો તમે હજી પણ બેહદની પરમ શાંતિને નથી સમજી શકતા, કારણ કે બેહદ શબ્દ પોતે જ એક વિસ્તૃત શબ્દ છે, કારણ કે આ બેહદ શબ્દ આપણને વિસ્તારથી સાર સુધી લઈ જઈ રહ્યો છે, પરંતુ તેને વિસ્તારથી સમજવો ખૂબ જ મુશ્કેલ છે. અને જો તમે તેને અત્યારે નથી સમજી શકતા અને નવા જોડાયેલા છો, તો તમે જ્ઞાનના માર્ગની શરૂઆત કરી રહ્યા છો અને ધ્યાન અને યોગ શીખી રહ્યા છો. તો તે ભાવનાથી પરમ શાંતિના શબ્દને ધારણ કરો. જેમ કે આપણે વારંવાર ઓમની ધ્વનિ કરીએ છીએ, તો જ્યારે આપણે ઓમ કહીએ છીએ ત્યારે આપણે આ સૌરમંડળની ઉર્જા સાથે જોડાણ કરીએ છીએ. આપણે આંખો બંધ કરીને આત્મ સ્વરૂપે પરમ શાંતિનો મંત્ર બોલીએ છીએ. તો આત્મ સ્વરૂપ શું છે? તો હું તમને તે માટેની પદ્ધતિ પણ કહીશ. આપણે આત્મ સ્વરૂપની વિધિમાં કઈ રીતે જવું. પછી તે પણ ન થાય, માત્ર આ શબ્દો હું મારી સંપૂર્ણ ભાવનાથી કહીશ. તેમાંથી એક એવી ઉર્જા ઉત્પન્ન થશે, એવું વાતાવરણ મારી આસપાસ સર્જાશે, એવી આભા સર્જાશે જે મને ખૂબ જ સકારાત્મક ઉર્જાથી ભરી દેશે. ઓછામાં ઓછા એક શિખાઉ માણસ તરીકે તમારે આ વાતનો પ્રયાસ કરવો જોઈએ. પરમ શાંતિ બોલો. પરમ 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 શાંતિ છે. પરમ 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 મહાશાંતિ છે. મહાશાંતિ છે. પરમ 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 મહાશાંતિ છે. તમારી અંદર વારંવાર ઉચ્ચારણ કરો. જ્યારે તમે વિશ્વાસ સાથે કરો છો, યોગ, જ્ઞાન, ભગવાનની પ્રાપ્તિ માટે સૌ પ્રથમ શરણાગતિનો ભાવ જરૂરી છે. તમારે શરણાગતિ કરવી પડશે. તમને જે જ્ઞાન શીખવવામાં આવે છે તે પરમાત્માને સમર્પિત થાવ. સંપૂર્ણ નિશ્ચય સાથે, સમર્પણ ભાવ સાથે, બિલીફ સિસ્ટમ સાથે. જ્યારે તમારી કોઈ માન્યતા પ્રણાલી સાથે તમે જોડાઓ છો, ત્યારે તમે તમારું આખું શરીર, તમારી આખી ન્યુરો સિસ્ટમ જોશો. કારણ કે જુઓ, જ્યારે આપણે એક સંકલ્પ સાથે જોડાઈએ છીએ તો સંકલ્પ શું છે? શું આપણે સંકલ્પોને જોઈ શકીએ છીએ? ના. સંકલ્પ એક ઉર્જા છે, એક સૂક્ષ્મતા છે જે દેખાતી નથી. તમે જે વિચારો છો, તમે જે કરો છો તે દેખાતું નથી, પરંતુ તે વાતાવરણમાં ફેલાય છે. તેમનો પ્રભાવ તમારી અંદર આવે છે. તેથી જ્યારે આપણે પ્રથમ આ સંકલ્પ કરીએ છીએ ત્યારે સંકલ્પની સાથે જે ઉર્જા ઉત્પન્ન થાય છે, આપણા સમગ્ર ભૌતિક શરીરમાં 100 ટ્રિલિયન કોષો છે, તેઓ બધા તેની તરફ આગળ વધવા લાગે છે. મતલબ કે જે સંકલ્પો આપણે કર્યા છે તેને દિશાઓ આપવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે, જે લોકો ફોબિયા ધરાવે છે, જેઓ ભયભીત છે, જે વસ્તુથી તેઓ ડરતા હોય છે, તે તેમની સામે આવે છે તો ભય ઉત્પન્ન થાય છે. શરીર પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યું છે. જેવો તમારો હાથ આગની નજીક લઈ જાઓ છો, 1 સેકન્ડના કેટલા મિલિયનમાં ભાગમાં જ તમારો હાથ પાછો લઈ લો છો. કેમ તમે પાછા વળો છો? તમારા શરીરને તુરંત સંકેત આવે છે. તમારી ત્વચાને સ્પર્શ નથી થયો, પણ તમારું ન્યુરો બ્રેઇન, તમારું ન્યુરો સિસ્ટમ એટલી ઝડપથી સક્રિય થઈ જાય છે. આનો અર્થ એ છે કે માન્યતા પ્રણાલી, સ્પંદનો અથવા ઉર્જા જેની સાથે આપણે જોડાઈ રહ્યા છીએ, જેમ તમે અહીં પરમ શાંતિ સાથે જોડાઈ જશો, આપણી અંદર જે પણ છે
આપણી આખી શરીર વ્યવસ્થા બદલાઈ જશે. તેથી જ કહેવાય છે કે સ્વસ્થ રહેવાની શક્તિઓ પણ આ શબ્દમાંથી જ આવે છે. કોઈ ગેરંટી એટલા માટે નથી કેમ કે તે આત્માની અવસ્થા, એના ભાવ અને કર્મો ઉપર નિર્ભર કરે છે. તેથી દરેક વસ્તુને લીધે આપણે અંતિમ પરિણામ પર આવી શકતા નથી. એટલા માટે આ શબ્દ સાથે જોડાઓ. આપણે હવે આત્મ સ્વરૂપ માટે શું કરવાનું છે? જેમ આપણી અંદર અનંત સૂર્યોની શક્તિ છે, તો આપણે આ દેહથી અલગ હોવાનો સંકલ્પ સૌથી પહેલાં લેવાનો છે. આપણી બે બ્રહ્માંડની વચ્ચે ભ્રુકુટી છે, જ્યાં આપણી આત્મા રહે છે. ત્યાં આપણે આપણા પ્રકાશને જોવાનું છે. આ વિષય પર ખૂબ વિગતવાર વાત કરી શકું છું, પરંતુ આપણી પાસે સમય ઓછો છે અને આ વિષય ખૂબ જ ઊંડો છે. કારણ કે જ્યારે આપણે આત્મ સ્વરૂપની વાત કરીએ છીએ અને જ્યારે આપણે અહીં ધ્યાનની વાત કરીએ છીએ, ત્યારે લોકોને ખૂબ જ વિચિત્ર અનુભવ થવા લાગે છે કે અમારું આખું શરીર ધ્રુજી રહ્યું છે, અમારી સાથે આ થઈ રહ્યું છે. માથું ભારે થવાની સંભાવના અમુક અંશે છે, કારણ કે તમને તેની આદત પડી નથી. અને જ્યારે આપણે આપણું ધ્યાન અહીં કેન્દ્રિત કરીએ છીએ, લોકો પોતાની આંખો બંધ કરે તો આંખોને ભ્રુકુટીની ઉપર ચડાવીને એકદમ ફોકસ કરે છે, જેથી આંખો ઉપર ભારેપણું લાગે છે. તમને આદત નથી, તેથી તે કદાચ તમારી સાથે થઈ શકે છે. પરંતુ આ સિવાય તમે કહો છો કે આ સ્પંદનો શરીરમાં જાય છે, આખું શરીર ધ્રુજી રહ્યું છે, તો આ આત્માનો યોગ છે. આમાં તમે તમારી સૂક્ષ્મ શક્તિઓનો અનુભવ કરશો. તમે કહો છો કે તમને આ વિચિત્ર અનુભવો છે, તો આ ખોટું છે. યોગ તેવું શીખવતો નથી. અને અહીં આપણે કુંડલીની જાગૃતિ, ચક્ર જાગૃતિ કરવાની પણ બાપુજી વાત નથી કરતા. આપણું સર્વોચ્ચ આજ્ઞાચક્ર છે. જો તમે આત્મ સ્વરૂપ બનશો તો આજ્ઞાચક્ર આપોઆપ સક્રિય થઈ જશે, જેથી તમે ફક્ત આજ્ઞાચક્ર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે આપણે આપણા બધા વિષયો અને વિકારોમાંથી બહાર આવવાનો સંકલ્પ કરીએ છીએ કે આપણી અંદર કોઈ વિષયો અને વિકાર નથી, આપણે વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકારથી મુક્ત થઈ ગયા છીએ. આસક્તિ, દ્વેષ અને ઈર્ષ્યાથી મુક્ત થઈ ગયા. જીવનમાં કોઈ મુશ્કેલીઓ નથી અને આત્મા મારો આનંદ છે. અને જ્યારે આપણે આત્માના આનંદમય સ્વરૂપમાં સ્થિર થઈને અને આત્મામાં વિશ્રામ કરીએ છીએ, ત્યારે આપણને આનંદનો અનુભવ થાય છે. જ્યારે તમે આત્મ સ્વરૂપ ધારણ કરશો તો સૌ પ્રથમ વસ્તુ તમને સાબિતી મળશે કે તમે પરમ આનંદમય થશો, તમે પરમ શાંતિમાં રહેશો અને પરમ સુખનો અનુભવ કરશો. આ તમને પ્રથમ સાબિતી મળશે. તમે તમારા જીવનમાં ખૂબ જ સ્થિરતા અનુભવશો, જે કદાચ તમે ક્યારેય અનુભવ્યું ન હોય. તમને કોઈ પણ બાબતમાં વધુ પડવાનું મન નહીં થાય. તમારી પાસે જે છે તેમાં જ તમારી આત્મા હંમેશા સંતુષ્ટ અને પરિપૂર્ણ રહેશે અને તમારી અંદરની ઉર્જા એટલી વધી જશે કે તમે હંમેશા સકારાત્મક અનુભવ કરશો. આત્મ સ્વરૂપ પછી આપણને આ બધી બાબતોના પુરાવા મળે છે. એવું નહીં કે આપણને આ શરીરમાં દુખાવો થાય છે, આ રોગ થઈ રહ્યો છે. શક્ય છે કે જો તમારું શરીર સ્વસ્થ ન હોય અને પછી તમે તમારા શરીરને પીડા પહોંચાડીને તમારી જાતને બેસવા માટે દબાણ કરો, તો તમને કેટલીક સમસ્યા હોઈ શકે છે. તો આત્મ સ્વરૂપ આધ્યાત્મિક યોગ છે. તે પરમ સુખની સ્થિતિમાં બેસીને કોઈ પણ રીતે કરી શકાય છે. શરત માત્ર એટલી છે કે તમારે યોગ સભાનપણે અને મનથી કરવો પડશે. જો તમે સૂઈ જાઓ તો તમારું ધ્યાન અસરકારક રહેશે નહીં, કારણ કે તમે દૈવી સંકલ્પ સાથે જોડાઓ છો અને તમારી અંદર દિવ્ય ઉર્જા લાવવાનો પ્રયાસ કરો છો. તો આત્મ સ્વરૂપ ધારણ કરવા માટે આવું થાય છે. હવે આપણે આત્મ સ્વરૂપ કેવી રીતે ધારણ કરવું તે વિશે ઘણી બધી વાતો કરી છે. તમારે તમારી જાતને પ્રકાશમય જોવાની છે કે મારામાંથી અરબો ખરબો સૂર્ય સમાન પ્રકાશ નીકળી રહ્યો છે અને તે પ્રકાશ આખા શરીરમાં ફેલાઈ રહ્યો છે. આપણે આ પ્રકાશ સાથે જોડાવાનું છે અને આપણે તે પ્રકાશ સાથે જ જોડાઈશું. તે તમને ધીરે ધીરે પરમ શાંતિ તરફ લઈ જશે કે હું બેહદની આત્મા છું. હવે આપણે સમજીશું કે બેહદ શું છે. હું તમને યોગની પદ્ધતિ સમજાવીશ. તે પહેલાં કેટલાક સંકલ્પો. આપણે અહીં યોગ સાથે કયા હેતુથી જોડાયા છીએ? સ્વ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન. હવે આપણે સમજી લીધું કે સ્વ પરિવર્તન થઈ ગયું. આપણે આપણા આત્મ સ્વરૂપની અનુભૂતિ થવા લાગી છે. આપણને જ્ઞાન મળ્યું છે અને આપણને આત્માનો પરિચય મળ્યો છે.
આપણે આત્મ સાક્ષાત્કાર તરફ આગળ વધ્યા છીએ. હવે આપણે કયા સંકલ્પો કરવાના છે તે અંગે બાપુજીએ શું કહ્યું? યોગની પદ્ધતિમાં તે જ્યારે આપણે સ્વ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન વિશે વાત કરીએ છીએ તો બેહદની આત્માઓ માટે એક સુંદર પદ્ધતિ છે જે બાપુજીએ કહી છે, જે તમે સતત કરી શકો છો. તમારી અંદર હંમેશા આ એક સંકલ્પ બની રહે કે હું બેહદની આત્મા છું. મારી આત્મામાં બેહદની કલાની શક્તિ છે. હું આ બેહદની આત્માઓ માટે કહું છું જે આપણા બેહદના જ્ઞાન સાથે જોડાયેલી છે, જેઓ જાણે છે કે બેહદની કળા શું છે, બેહદની કલાની શક્તિ શું છે. આ તેમના માટે છે. મનથી શું વિચારવું કે હું બેહદની કલાના પરમધામમાં નિરાકાર સ્વરૂપમાં છું. આ માટે મેં તમારા માટે એક પ્રયાસ કર્યો છે, ખૂબ જ સુંદર ચિત્ર બનાવવા માટે, જેની અંદર મેં તમને મલ્ટીવર્સનું ચિત્ર સીધું જ બતાવ્યું છે. એમાં બાપુજીએ બેહદની પરમ વિધિ કહી હતી, જે આપણે ચાલુ રાખી શકીએ. આપણા માટે જે આત્માઓ બેહદની છે તેઓ દિવસભર સતત જુદા જુદા સંકલ્પો સાથે જોડાયેલા રહી શકે છે. તેઓ કોણ છે? સ્વ પરિવર્તનના સંકલ્પ સાથે કે હું બેહદની પરમ આત્મા છું, હું બેહદના પરમપિતા પરમાત્મા સમાન છું, મારી અંદર બેહદના પરમપિતા પરમાત્માના તમામ ગુણો છે. આ બધા સંકલ્પો આપણે દિવસભર ધારણ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે એવા સંકલ્પો પણ લઈ શકીએ છીએ જે આપણને પરિવર્તનના સંકલ્પો સાથે જોડે છે. તેના માટે શું કરવું? તમારે બુદ્ધિપૂર્વક વિચારવું પડશે કે આપણે અહીં પૃથ્વીની અંદર બેઠા છીએ. આ મલ્ટીવર્સ બનાવવામાં આવ્યું છે, પરંતુ તમે જાણો છો કે મલ્ટીવર્સની અંદર પણ યુનિવર્સિસ છે, આકાશગંગાઓ છે. આકાશગંગાની અંદર સૌરમંડળ છે અને સૂર્યમંડળની અંદર પૃથ્વી છે. તો હવે આપણે એ પૃથ્વી પર બેઠા છીએ. એ ધરતી ઉપરથી આપણે સંકલ્પ લેવાનો છે, બેહદનો સંકલ્પ લેવો પડશે. તેથી જ મેં કહ્યું, બુદ્ધિ યોગ શ્રેષ્ઠ યોગ છે. આપણે અહીં બેસીને આપણી બુદ્ધિ વાપરીને એ જગતનું ચિત્ર ઊભું કરવાનું છે. ચિત્ર કેવી રીતે બનશે? તમે વિશ્વનો અભ્યાસ કર્યો હશે ત્યારે હવે તમારી બુદ્ધિમાં આ સંપૂર્ણ બેહદનું જ્ઞાન આવી ગયું અને તમે તમારી બુદ્ધિ દ્વારા કયું વિશ્વ જોયું? બેહદની કલાના પરમધામમાં જે મૂળ સ્થાન છે તે ક્યાં છે? જેને આપણે કહીએ છીએ 3D to 5D સુધીની યાત્રા. મેં નીચે એક ખૂબ જ સારી વાત લખી છે કે 3D to 5D નહીં, 3D to 100D. મતલબ આ મલ્ટીવર્સની બહાર છે, જે બેહદનું વિશ્વ છે, જે આપણે છેલ્લા 3-4 એપિસોડમાં આપણા સત્રોમાં તે સમગ્ર વિશ્વમાં સમજ્યા છીએ. હું તમને આ ચિત્રમાં તે વિગતવાર સમજાવીશ, પરંતુ આપણે આમાંથી એક સરળ સંકલ્પ એ રાખવાનો છે કે આ મલ્ટીવર્સની પર આપણે બુદ્ધિને એ બેહદની કલાના પરમધામ સાથે જોડવાનું છે, બેહદની કલાની શક્તિ સાથે જોડવાનું છે અને તે શક્તિ સતત આ મલ્ટીવર્સમાં આવી રહી છે. હું આત્મા બેહદની કલાના પરમધામમાં નિરાકાર સ્વરૂપમાં સ્થિત છું. આત્મ સ્વરૂપે તમે ત્યાં સ્થિત થાવ છો ત્યારે તમે બેહદના પરમપિતા પરમાત્મા સમાન બની ગયા. તેથી હું નિરાકાર આત્મા તે બેહદની કલાના પરમધામમાં મારા મૂળ અનાદિ સ્વરૂપમાં સ્થિત છું. આમ શક્તિ ત્યાંથી આ મલ્ટીવર્સમાં આવી રહી છે. એ શક્તિ શેમાંથી આવે છે? આખા મલ્ટીવર્સમાં કયા સંકલ્પો ભરાઈ રહ્યા છે? તો 3 સંકલ્પો લેવાના છે કે સમગ્ર મલ્ટીવર્સ 10 કળાની શક્તિથી ભરેલું છે. તે બેહદની કળાના પરમધામમાંથી 10 કળાની શક્તિ સમગ્ર મલ્ટીવર્સમાં આવી રહી છે. પરમાત્માની કિરણો આવે છે. તે પરમપ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, દૈવી પ્રકાશ ઉતરતો તે ચિત્ર તમારા મનમાં બનાવો. નિશ્ચય, ચિત્ર, વિઝ્યુઅલાઇઝેશન. યોગમાં 3 બાબતો મહત્વની છે. હવે પ્રથમ છે સંકલ્પ. એ સંકલ્પની સ્થાપના કરો. દ્રઢ નિશ્ચય સાથે તે સંકલ્પ વિશ્વાસ પ્રણાલી એટલે કે બિલીવ સિસ્ટમ સાથે વિશ્વાસપૂર્વક સંકલ્પો સાથે જોડાઓ. માત્ર સંકલ્પ કરવાની વાત નથી. સંકલ્પમાં શ્રદ્ધા હોવી જોઈએ કે હા, એ સંકલ્પ જ પરમ સત્ય સંકલ્પ છે જે મને અંતિમ સત્ય તરફ લઈ જાય છે. તે સંકલ્પ સાથે જોડાઓ. બીજું, વિઝ્યુઅલાઇઝ કરો
તે વિશ્વનું ચિત્ર બનાવો. તમે શું છો, જે તમે છો તેને જોવાનો પ્રયાસ કરો. નથી જોઈ શકતા તો કોઈ વાંધો નથી, પ્રયાસ કરો, તેની કલ્પના કરો અને પછી તેના ભાવ સાથે જોડાઓ. મતલબ, એકવાર તમે તેને વિઝ્યુઅલાઇઝ કરી તેને જોઈ લીધું, પરંતુ તમે તેની ઉર્જા ત્યારે જ અનુભવી શકશો જ્યારે તમે અનુભવી મૂર્ત બનશો. ત્યારે તમે દરેક વિઝ્યુઅલાઇઝેશન સાથે તે શક્તિનો વધુ અનુભવ કરશો. તમારા હૃદયથી તેની સાથે સંપૂર્ણ રીતે જોડાવાનું છે. મન અને બુદ્ધિ દ્વારા તેની સાથે જોડાવાનું છે. સમગ્ર મલ્ટીવર્સમાં 10 કલાની શક્તિ આવી રહી છે અને પરમ 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 મહાશાંતિ સમગ્ર મલ્ટીવર્સમાં થઈ રહી છે. બેહદની કલાના પરમધામમાંથી 10 કલાની શક્તિ સમગ્ર મલ્ટીવર્સમાં આવી રહી છે અને જોવાનું છે કે સમગ્ર મલ્ટીવર્સ 10 કલાની પરમ 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 શાંતિથી ભરાઈ રહ્યું છે. બેહદની પરમ શાંતિથી ભરાઈ રહ્યું છે, પરમ સુખથી ભરેલું છે, પરમ આનંદથી ભરેલું છે. આપણે નિરાકાર સ્વરૂપમાં સ્થિત થઈને આ 3 સંકલ્પ સાથે આપણા પોતાના નિરાકાર સ્વરૂપમાંથી તે પાવરને સમગ્ર મલ્ટીવર્સમાં ઉતરતો જોવાનું છે. તો આપણા પોતાના નિરાકાર સ્વરૂપમાંથી પાવર સમગ્ર મલ્ટીવર્સમાં આવી રહ્યો છે. આનાથી શું થશે? એનાથી આપણી બુદ્ધિ ઉપરામ બનશે અને આપણે બેહદના જગતના કલ્યાણકારી સંકલ્પ સાથે જોડાયેલા રહીશું, જે દુનિયાનું પરિવર્તન કરશે, કારણ કે સમગ્ર મલ્ટીવર્સનું વાયુમંડળ બદલાઈ જશે. હવે અમે દરરોજ આ પ્રેક્ટિસ કરીએ છીએ. આત્મ સ્વરૂપ બન. બાપુજી શું કહે છે? ભગવાન શ્રી કૃષ્ણે આપણી શ્રી ભગવદ્ ગીતામાં કહ્યું છે, તમે આત્મ સ્વરૂપ બનો. દેહ અને દેહના તમામ સંબંધોને ભૂલી જાઓ. છોડશો નહીં, પરંતુ ભૂલી જવાનું છે. મતલબ કે તમે તેમની સાથે રહો છો, પણ તમે ભૂલી જાઓ છો. બધું ભૂલીને આત્મ સ્વરૂપ બનીને મને, પરમાત્માને સ્મરણ કર. હું તારા બધા પાપોનો નાશ કરીશ અને તને ઉચ્ચથી ઉચ્ચ પરમધામમાં લઈ જઈશ. ઉચ્ચથી ઉચ્ચ બેહદની પરમાત્માઓ માટે ઉચ્ચથી ઉચ્ચ પરમધામ કયું છે? બેહદના બેહદની કલાનું પરમધામ. તો જ્યારે આપણે આત્માની યાત્રા શરૂ કરીએ ત્યારે આપણે આ પૃથ્વીને અહીંથી સમજીએ. આપણે પૃથ્વી પર મલ્ટીવર્સની -100 કલામાં, શૂન્ય કલામાં બેઠા છીએ. હવે આ ધરતીથી આપણે કયા સંકલ્પો કરવાના છે? કયા દિવ્ય સંકલ્પો લેવાના છે? યોગમાં સૌપ્રથમ આપણે સંકલ્પ કરવો, દેહ અને દેહના સર્વ સંબંધ ભૂલીને આત્મ સ્વરૂપ બનીને પરમાત્માનું સ્મરણ કરવું, બુદ્ધિથી નિરંતર પરમાત્મામાં રહેવું, તેમને યાદ કરીને ફરિશ્તા રૂપ બનીને ધરતીની ઉપર બનેલા 7 લોક, 7 આયામોમાં જવાનું છે. હું મારી જાતને એક દેવદૂત ફરિશ્તા તરીકે જોઉં છું. એટલે કે એક ફરિશ્તા જેને ફર્શના લોકો સાથે, ધરતીના લોકો સાથે કોઈ સંબંધ નથી. આપણે ફરિશ્તા સ્વરૂપમાં, પ્રકાશના રૂપમાં સંકલ્પો કરીને સૂક્ષ્મ રીતે બુદ્ધિથી યાત્રા કરીએ છીએ. જુઓ, તમે આજે વિશ્વ અથવા કોઈ પણ ચિત્ર તમારા મનમાં લાવશો, તેનો પાવર આપોઆપ તમારી અંદર આવવાનો શરૂ થઈ જશે. ઘણીવાર આપણે બિનજરૂરી સંકલ્પો લેતા હોઈએ છીએ અને આપોઆપ કનેક્શન જોડાઈ જાય છે અને પાવર આપોઆપ આવવા લાગે છે, કારણ કે તાર જોડાઈ જાય છે. ફરિશ્તા સ્વરૂપમાં આપણે આ પૃથ્વીની ઉપર, આ બ્રહ્માંડના પરમધામની ઉપર, અનંત બ્રહ્માંડ સૂર્યમંડળમાં વિહરતા હોઈએ છીએ. બ્રહ્માંડો અહીં ફરે છે. આપણે કહ્યું તેમ આકાશગંગામાં આવા 800 અરબ બ્રહ્માંડો ફરે છે. આ બ્રહ્માંડ શેના છે? આ બ્રહ્માંડ પરમ તત્વોના છે. જ્યારે આત્મા આ દુનિયાથી ઉપર તરફ જશે ત્યારે ત્યાં આપણે સીધા નિરાકાર બની જઈશું. આ તત્વોની દુનિયા છે. તત્વથી પરમ તત્વ, ફરિશ્તા સ્વરૂપ. જેમ જેમ આપણે ઉપર તરફ જઈએ છીએ તેમ તેમ તે કલા સાથે જોડાતા જઈશું, કેમ કે આ બ્રહ્માંડની 1 થી 4 કળાની શક્તિ આવશે જેમ આપણે ઉપર જઈએ છીએ. તમે પરમ પ્રકાશના શરીર સાથે નિરાકાર બિંદુના રૂપમાં ઉપરની તરફ કેવી રીતે યાત્રા કરશો? જ્યારે આપણે પ્રકાશના શરીરમાં ઉપર તરફ યાત્રા કરીએ છીએ, પ્રકાશની એક દુનિયાથી બીજી દુનિયામાં મુસાફરી કરવા માટે ઉપર વોર્મ હોલ્સ છે. બાપુજી કહે છે તેમ ઉપર રોપવે બાંધવામાં આવ્યા છે, જેને વોર્મ હોલ્સ કહેવામાં આવે છે. દરેક બ્રહ્માંડને અને દરેક આયામોને પાર કરતા જવાનું છે.
અહીંથી ઉપર આપણે મહાબ્રહ્માંડ પછી આકાશગંગા અને અનંતા અનંત યુનિવર્સિસ અને તેની ઉપર સમગ્ર મલ્ટીવર્સને સમજ્યા છીએ. અહીંથી નીચે ધારો કે એક આખું મલ્ટીવર્સ છે, જેની અંદર આ બધા અનંત સ્તરો છે, બધા ગ્રેટ ગ્રેટ યુનિવર્સિસ છે. તો G1 થી G17 જુઓ અને તેનો અનુભવ કરતા જાઓ. તમારે તેને અનુભવવું પડશે. આ એક સૈદ્ધાંતિક રીતે બનાવવામાં તો આવ્યું, પણ જ્યારે તમે યોગમાં જશો, જેમ જેમ તમે ઉપર જવાનો સંકલ્પ કરશો, તમે તમારી બુદ્ધિથી અને ફક્ત તમારા વિચારોથી જ મુસાફરી કરશો, તો પણ તમારી અંદર શક્તિ આવવા લાગશે. કારણ કે તમારા વિચારો અને બુદ્ધિ તે શ્રેષ્ઠ દુનિયા સાથે જોડાશે. તમારી અંદર શક્તિ આવવા લાગશે. અને પછી અહીંથી સીધા મલ્ટીવર્સથી ઉપર 2101 કલા, 10,101 કલા, 11,101 કલા, 1 કરોડ કલા, 100 કરોડ કલા, આવા તમે બેહદના અનંતા અનંત બ્રહ્માંડ, બેહદની કલાના બ્રહ્માંડ કહ્યું, જેને બેહદની દુનિયા કહે છે. અહીંથી તમે ઉપર પ્રકાશની દુનિયા જોશો. અહીં જ ફક્ત દૂધ જેવો સફેદ પ્રકાશ છે. આ પરમ પ્રકાશ જોવાનું છે. આ પરમ પ્રકાશ સાથે જોડાવાનું છે. અને આ દૂધ જેવો સફેદ પરમ પ્રકાશ છે, ચુંબકીય શક્તિ છે. જો તમે આ જગતનું ચિત્ર તમારા મનમાં લાવશો, તો આપમેળે બેહદની કલાના પરમપિતા પરમાત્મા સાથે તમારો સંબંધ થઈ જશે. તમારો સંપર્ક તેમની સાથે આપમેળે સ્થાપિત થશે. જે આપણો યોગ છે, જે સ્વ સાથે જોડી દીધો, આત્મા સાથે જોડી દીધો. આખી યાત્રા કરતા પછી આપણે આપણા મૂળ સ્થાને પહોંચ્યા અને આપણા સર્જક સાથે જોડાઈશું, તો તેઓ આપોઆપ આ વાતાવરણમાં પ્રવેશ કરશે. કારણ કે આ વાતાવરણમાં જ બેહદની કલાની શક્તિ છે. આ વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ તમારા સંકલ્પો દ્વારા પણ તમે આ પૃથ્વી પર તમારા આત્મામાં આ શક્તિનો પ્રત્યક્ષ અનુભવ કરશો. આ ચુંબકીય બળ છે. તમે તે ગ્રેવિટી એટલે કે ચુંબકીય શક્તિ અનુભવશો. ગ્રેવિટી પોતાની તરફ આકર્ષે છે. જ્યારે તમે લોખંડ અને ચુંબકને નજીક લાવો છો, ત્યારે તે કેવા ચોંટે છે. તમે ઈચ્છો તેટલું એને દૂર રાખો, તે આપોઆપ ચોંટે છે. તો અહીં પણ જો તમે તમારી બુદ્ધિથી આ દુનિયાનું ચિત્ર જોયું છે, તો અહીં શું કહ્યું? જ્યારે તમે ચિત્રમાં વિચિત્રને યાદ કરશો, તો ચરિત્રવાન બનશો. તો આ કોનું ચિત્ર છે? અહીં બેહદના પરમપિતા પરમાત્મા ઓલમાઇટી છે. તમે તેના ચિત્રમાં વિચિત્રને જુઓ. આ શક્તિ, આ ચુંબકીય શક્તિ. હું પૃથ્વી પર બેઠી છું અને હું મારા સંકલ્પો દ્વારા પ્રવાસ કરું છું. જે શરીર મારું છે, તેમાં તમને શક્તિનો અનુભવ થશે. જે લોકો જ્ઞાન સાથે નથી જોડાયા, જેઓ પરમાત્માને નથી ઓળખતા, તેઓ જે ઈષ્ટને માને છે, તેમના સ્વરૂપને યાદ કરશે, તો તેમના ઈષ્ટમાં જેટલી શક્તિ છે, તેમને તે શક્તિ ચોક્કસપણે મળશે. તમારી ઊર્જામાં, તમારા આત્મામાં જે શક્તિ છે, જે આત્મા છે. કારણ કે અત્યારે આપણે આપણી બુદ્ધિથી યાત્રા કરી રહ્યા છીએ, સંકલ્પો સાથે યાત્રા કરીએ છીએ, પરંતુ આપણી બુદ્ધિથી અહીં આપણા શરીરમાં રહેતા હોઈએ છીએ. તમે અહીં શક્તિનો અનુભવ કરશો. તમે તે ચુંબકીય શક્તિનો અનુભવ કરશો, પ્રકાશનો અનુભવ કરશો. તમારી બુદ્ધિ સંપૂર્ણપણે શૂન્ય થઈ જશે. તમે એકદમ લાઇટ લાગવા લાગશો. શરીરમાં હળવાશ અને એ જ શક્તિ હશે, કારણ કે તે આ બેહદની કલાની શક્તિ સાથે જોડાયેલ છે. તો જરા કલ્પના કરો કે તેનો એક અંશ પણ તમારા શરીરમાં આ પૃથ્વી પર આવે, તો તમારું આ શરીર કેવું બનશે? કોઈ રોગશોક નહીં હોય. રોગશોક પોતાની મેળે જ દૂર થઈ જશે, કારણ કે તમારી એ જ શક્તિ તમારા શરીરના અંદર છે. સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે, મહાકારણ શરીર છે. જે બેહદની આત્માઓ છે, તેઓ બેહદના પરમ પ્રકાશથી બનેલી છે અને તે બધી આત્માઓ પ્રકાશિત થવા લાગશે. તમારે અહીં બીજા કોઈ આધારની જરૂર નથી. તેની શક્તિ, પેલાની શક્તિ, એવું બધું નથી લેવાનું. સીધું આત્મા ઓલમાઇટી ઓથોરિટીનું સ્મરણ કરે. તમે આમ તેમ કેમ ભટકી રહ્યા છો? અનંતભાઈના એક લાઈવ મેડિટેશનમાં તેમણે કહ્યું હતું કે જો આજે પણ તેમને ખબર નથી કે ગુરુ સાચો રસ્તો બતાવશે કે નહીં, માટે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મને પ્રત્યક્ષ યાદ કરો, મારી શરણમાં આવો. ભગવાન શ્રી કૃષ્ણએ પણ શું કહ્યું? આમ મારો આશરો લો. જ્યારે તમે મારી શરણમાં આવશો, તો પરમ પદ પ્રાપ્ત કરશો.
તો આ અમારી યોગની સંપૂર્ણ પદ્ધતિ છે. આપણે આત્માની યાત્રા તરીકે જે સમજ્યા છીએ, આત્માની યાત્રા એટલે અહીંથી અંતિમ ધ્યેય સુધીની આપણી યાત્રા, જ્યાં આપણે પહોંચવાનું છે. આ માટે 10 દિવસનો કોર્સ બનાવવામાં આવ્યો છે. હવે તમે જાણો છો કે જ્યારે પણ બાપુજી કહે છે કે દુનિયા કેટલી મોટી છે, ઓલમાઇટી ઓથોરિટી, બેહદના વિશ્વપિતા, જે બેહદના દાદાજી કોણ છે, હવે તમે બધા જાણો છો. હવે તે તમારી પસંદગી છે, તમારી સમજણ છે, તમારું જ્ઞાન છે કે તમે ક્યાં સુધી જઈ રહ્યા છો. જ્ઞાનની દ્રષ્ટિએ, અને પછી તમે તેને યોગમાં પ્રેક્ટિકલી અનુભવી શકશો. કારણ કે આ પૂર્ણ જ્ઞાન એ અનુભૂતિનું જ્ઞાન છે. જેઓ તેનો અનુભવ ન કરી શક્યા તેઓ તેને હવાઈ જ્ઞાન કહે છે. જેમણે અનુભવ્યું કે આ શક્તિ, આ કળા, આ પેઢીઓ, આ સર્જકો છે, કે આવી દુનિયા અસ્તિત્વમાં છે. બાપુજીએ 2050ના વિષયમાં તેમના એક વિડીયોમાં ભવિષ્યની નવી દુનિયાનું વિઝન આપ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પરમ તત્વોના સાધનો હશે અને પરમ પ્રકાશ અને પરમ તત્વોની દુનિયા હશે. તો બાપુજીએ તેમના ઘણા વિડીયોમાં આ બધું કહ્યું છે. પરંતુ અંતે હું કહેવા માંગુ છું કે સમય સાથે જ્ઞાનમાં સુધારો થશે. સંપૂર્ણ જ્ઞાન છેલ્લી ક્ષણ સુધી સુધરતું જશે. તેથી બાપુજીના જ્ઞાન સાથે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને આત્માની સ્થિતિ પ્રમાણે પરિવર્તનની આ પ્રક્રિયામાં આગળ વધતા જોતા જાઓ. આપણે કેવી અવસ્થા પ્રાપ્ત કરી શકીએ? શું આપણે બાપુજીએ જે કહ્યું છે તેને આત્મસાત કરી શકીએ છીએ? અને ઉપર પણ અનેક આત્માઓ કાર્યરત છે. નિરૂમા વિશે વાત કરવામાં આવે છે. બાપુજી તેમના વિડીયોમાં નિરૂમા વિશે પણ વાત કરે છે. ઉપર જે કંઈ ચાલે છે, શું ગરબડ છે, નિરૂમા એ બધી માર્ગદર્શિકા બાપુજીને આપે છે. તો બાપુજી તેમની સમાધિ અવસ્થામાં તેમના અર્ધ જાગ્રત મનમાંથી બધી માહિતી લાવે છે અને તમને આપવામાં આવે છે. તેથી ઉપર પણ કામ ચાલી રહ્યું છે. બેહદના બાપ પણ કાર્ય કરે છે, નિરૂમા પણ કાર્ય કરે છે. આવી બીજી નિરાકાર આત્માઓ જેમ કે 108 આકારી રૂપો છે, તેઓ પણ કામ કરી રહ્યા છે. પરંતુ આપણા મલ્ટીવર્સની વર્તમાન સ્થિતિ જોઈએ તો ખૂબ જ તમો પ્રધાન છે. સૂક્ષ્મ જગતમાં નકારાત્મક આત્માઓ તેમની ઉગ્ર સ્વરૂપમાં કામ કરી રહી છે. એટલા માટે આપણે આપણું આયોજન અને પ્રોગ્રામિંગ બદલવું પડે છે અને જોવું પડે છે કે આપણે આત્માઓની સ્થિતિ અનુસાર નવી યોજનાઓને કેવી રીતે અનુકૂલિત કરી શકીએ. જે સૂક્ષ્મ જગતની સ્થિતિ છે ત્યાં શું ગરબડ થઈ રહી છે તે મુજબ આયોજન બદલાય છે અને આખરે આ પરિવર્તન ચોક્કસપણે નિશ્ચિત સમયે થવાનું જ છે. હું આશા રાખું છું કે તમે સમજી ગયા હશો કે તમારે કયા સંકલ્પોથી જોડાવાનું છે, કયા સંકલ્પો લેવાના છે. તો પરમ શાંતિ શબ્દ કઈ રીતે પોતાનામાં જ એક પાવર છે, તે શક્તિ સાથે કેવી રીતે જોડાવવું, આ બધી બાબતો તમે સમજી ગયા હશો. આજે અમારા બેહદના જ્ઞાનના 10 દિવસના અભ્યાસક્રમનો સફળતાપૂર્વક અંત આવ્યો. હું એવી આશા રાખું છું બેહદના જ્ઞાનનો અભ્યાસક્રમ તમારા બધા માટે મૂલ્યવાન રહ્યો હશે. જેઓ બેહદના ભાઈઓ અને બહેનો છે અને જેઓ અમારી ચેનલ સાથે પહેલીવાર જોડાઈ રહ્યા છે, અમને તમારા બેહદના સમર્થનની જરૂર છે. આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડો. આ જ્ઞાન સાથે જોડાઓ, આ સ્પંદનો સાથે જોડાઓ, આ સંકલ્પો સાથે જોડાઓ, પરમ શાંતિ સાથે જોડાઓ અને તમારા જીવનમાં પરમ શાંતિ લાવો. તો આ બેહદના જ્ઞાનથી તમે જીવન મુક્તિ પ્રાપ્ત કરશો. આ સમયે આ દુનિયામાં રહીને તમે સંપૂર્ણ આનંદ અને પરમ શાંતિનો અનુભવ કરશો. બેહદના જ્ઞાનના કોર્સની 10 દિવસની પ્લે લિસ્ટ છે. તે પ્લે લિસ્ટમાં આખા 10 એપિસોડ ઉમેરવામાં આવ્યા છે. તેને દરરોજ પુનરાવર્તન કરતા સાંભળો. આજે અમારો 10 દિવસનો અભ્યાસક્રમ સમાપ્ત થયો છે અને તમે બધા જેમણે આ જ્ઞાનને ખૂબ જ ધીરજ સાથે સાંભળ્યું અને લાંબા એપિસોડ પણ તમે સાંભળ્યા, ધૈર્ય રાખ્યું અને મને આધાર આપ્યો, આ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આપણા મા અને બાપુજીને કોટી કોટી નમન, નિરૂમાને કોટી કોટી નમન. પરમ શાંતિ. परम शांति सोचो बोलो परम शांति. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation,
10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो